રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર અથડામણ થતા ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઝડપી ગતિ અને બેદરકારી અકસ્માતનું કારણ હોઈ શકે છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।